કાલે નંદાલયમાં ગણગૌર પૂજાની તૈયારીઓ, યશોદા મૈયાનો આનંદ જોયો. આજે કુંજ નિકુંજમાં વનોમાં સખીઓ નીકળી છે ગણગૌર પૂજન કરવા માટે. ત્યારનું પદ જોઈએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. હવે લીલા કેવી બને છે કે લલિતા વિશાખા સખીઓ વનમાં નીકળે છે અને ત્યાં શ્વામનીજી મળે છે. તો શ્વામનીજી કેવા લાગે છે? શ્વામનીજી ને કહે છે, કમલ દલ ચંદ વદન મૃગનયની. જે કમલ દલ, કમલની પાંખડીઓ સમાન કોમલ છે. ચંદ વદન, વદન એટલે મુખ, જેનું મુખ ચંદ્ર સમાન શોભાયમાન છે. મૃગનયની, અને જેની આંખો મૃગના નયનો સમાન સુંદર છે, કટાક્ષ વાળી છે એવી મૃગનયની. લલિતા વિશાખા બન બન નિકશી, ફુલન ગુહી હે બેની. લલિતા વિશાખા સબ સખિયન મિલ નીકળી છે ઘર ઘરથી ગણગૌર પૂજા કરવા માટે. અને શું શબ્દ વાપર્યો છે? બન બન નિકશી. પહેલું બન છે બની ઠનીને, શૃંગાર કરીને, અને બીજું બન છે વન માટે, શૃંગાર કરીને ગણગૌરની પૂજા માટે વનમાં નિકશી નીકળે છે. ફૂલન ગુહી હે બેની, અને બધા જ સુંદરીઓએ, બધી જ વજાંગનાઓએ પોતાની વેણી કેશમાં, વાડમાં ફૂલનની વેણી ગૂંથેલી છે. ફૂલન ગુહી હે બેની. જંગલમાં, વનમાં, કુંજમાં, નિકુંજમાં કેવો માહોલ છે! હંસ ચકોર કોકિલા મૃગગણ બોલત સુક પિક બેની. આહાહા, સુંદર સુંદર! હંસ, ચકોર, ચકોર નામનું પક્ષી, કોકિલા એટલે કે કોયલ ગણ, મૃગગણ, ત્યાં મૃગલાઓના ગણ પણ આવેલા છે. અને બોલત, કોણ કોણ બોલી રહ્યું છે? સુક, મોર, પીક, બેની, પુરુષોત્તમ પ્રભુ કી તું હે પ્યારી. અને શ્વામનીજી મળે છે. સ્વામનીજી કેવા છે? તો કે મૃગનયની. મૃગનયની કો યાર નવલ રશિયા મૃગનયની. પુરુષોત્તમ પ્રભુ કી તું હે પ્યારી. હે શ્યામાજુ પુરુષોત્તમ, શ્રી ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ જે છે એની તો તું લાડલી છે, પ્યારી છે, દુલારી છે. કુંજન મેં સુખ દેની, અને તું કુંજનમાં શ્રી ઠાકોરજીને સુખ આપવા વાળી છે. કમલ દલ ચંદ વદની મૃગનયની. એવું આ ગણગૌરનું કુંજ નિકુંજનું પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય.